ઓય ઊભું થા લે હુઈ ગયું હું આવ્યું છું હમણાં સ્ટેશન વયું છે ને આગળ વ્યો જઈશ અને અમદાવાદ પોગતા 3 કલાક થશે એટલે આપણે ટેસ્ટ થી લાંબા થઈને હુઈ ગયા અને મારી વાયદી કેટલાય જણા હુઈ ગયા તમને દેખાડો આ મજુ ધાબળો વટીને હુઈ ગયું વવાયર વાત કરતો લાગે પછી તો મજી વહી જાય નજર આ લાલ લાઈટ ઉપર આ લાલ લાઈટ સીની થઈતી કોને ખબર અને અમુક તો મારા બેટા જો પંખામાં આવડા પડીકા નાખીને વી ગયા એટલે સ્વચ્છતા જાળવો કઈક આમ નો હોય હાવે એટલે ભાઈબંધ આગોરન મારે સ્ટેશન આવે જોઉં છું નામ નહીં મને વંશાય આને મજન ચાલુ ગાડીએ ઠેકડો મારવાનો વિચાર છે કે શું સ્ટેશન નો માસ્તર હોય એમ ઉભો છો પણ માજો પણ બહુ મોટું બાર લઈ જાય એટલે મોઢું અંદર નાખ દાંત હોય બહાર આવતા રહી છે ભાઈબંધ નો જોઈ દે કઈ નહીં આપણે ખોલી નાખ્યો મેઘ જોઈ ચા પોગ્યા છે હા ધોળકા વટી ગયા છે ને બાવળા પોગો આવ્યા છે ભાઈ લ્યો અને ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પોગતા આપણે 1 કલાક ને 11 મિનિટ થાય ભાઈ તા સુધી વિડીયો બનાવી નાખો પછી તો હેઠે આવીને બાયથી બારી પાસે જગ્યા લઈ લીધી પછી તો જોવા માંડ્યો બહારનું વાતાવરણ બાવળિયા ના પાણી આવે ને તો આપણને એમ થાય પાણીમાં ટ્રેન હાલે છે આ નજારો જોઈને તો મને નાનપણની યાદ આવી જાય હલો ગાંધીગ્રામ વાળા ઉતરો ગાંધીગ્રામ રેલવે સ્ટેશન આપણું આવી ગયું છે સ્ટેશન ઓલી બાજુ છો આ બાજુ ઉભો છો ને એટલે આ બાજુથી ઉતાર્યું બાકી સ્ટેશન તો ઓલી બાજુ જ છે ચાલો તમને બતાવું અને આ રહ્યું ગાંધીગ્રામ નું રેલવે સ્ટેશન ઘડીક જ વિડીયો ઉતાર્યો મને એમ કે કોક ના પાડશે પછી તો રેલવે સ્ટેશન થી સીધી પતંગ હોટલ ની બાજુમાં આવતા રહ્યા અને ખાવાનું ગોતવા માંડ્યા યાર હવારમાં નાસ્તો કર્યા વગર આવ્યા છે એટલે કંઈક તો ખાવું નહીં પછી તો નાસ્તામાં લઈ લીધું સેન્ડવીચ નકરા ભાઈ ફાફડા ગાંઠિયા ન ખવાય બહાર આવેલા કંઈક સારું ખાવું નહીં પછી તો આવતો રહ્યો સાબરમતી નદીના કાંઠે રિવર ફ્રન્ટ ઉપર હા નદીનો નજારો છે કાંઈ બાકી વાહ ભાઈ વાહ અને રિવર ફ્રન્ટે કેટલા જણા આયેલા છે કોમેન્ટ કરો તો માં જે આયા છે ઈ કોમેન્ટ નહીં કરે મને ખબર છે શું કામ કોમેન્ટ નહીં કરતા પછી તો પતંગ હોટલમાં કોઈક બેટ બાટું જોવે છે મેં ઇન પર ફોન ઘુમાડ્યો ક્યારનું બધું બતાવું મારો વારો આવો પડે કે નહીં પછી મેં આ બાજુ કેમેરો કરીને હું બધું દેખાડવા માંડ્યો ખબર તો પડવી પડે ને વ્લોગ ઉતારે છે કોણ ભાઈબંધ હું શું મોટું નથી કરતો શરમાળ છે હવે ત્યાં તો મધ્ય માથા પડી નીકળ્યું વિમાન હા પહેલી વાર એટલું બધું પાયાથી મેં વિમાન જોયું હલો દેખાવ છું હું પછી તો મેં વિચાર્યું કે કઈ બાજુથી પ્લેન આવે છે કોમેન્ટ કરો જેને ખબર હોય પછી તો ભાઈ ને હાલવું ગમતું જ નથી એટલે કરી લીધી રિક્ષા ભલો હોવા ભાઈ દેવા પડે રિક્ષાનો ડ્રાઈવર એવો મળ્યો 300 રિક્ષા આકાશ મિત્રો સાઈડ કાપે જાય હો બાઈકી ધૂમ મચાલે પછી તો મારા કબૂતરા ભાળીને રેવાય ને તરત નાખી દીધી જાહેર અને આ કઈ જગ્યા છે તો ખબર નહીં પણ રાયપુર દરવાજેથી થોડાક આગળ હાલો ને કાંકરિયા બાજુ એટલે મંદિર આવે છે હું કબૂતરા ભાળી ગયો તરત જાહેર લઈ લીધી અને નાખી દીધી જાહેર પછી તો પી લીધું ભૂ 10 રૂપિયાની ટિકિટ લઈને આવતો રહ્યો કાંકરિયામાં આય લવ કાંકરિયા ઓલે આખો વિડીયો બગાડ નાખ્યો એટલે અહીંયા હોય ભલા માણસ કાંકરિયા હું તો પહેલી વાર આવ્યો પણ અહીંયા કોણ આવ્યું છે આંગળી ઊંચી કરો તો બાળકો પછી તો કોઈક પંખો ચાલુ કરીને વહી ગયો એટલે બેન કરવા ટાઈટ વાય છે અહીંયા લખેલું હતું ઇન્ડિયા પછી અહીંયા 2-3 ફોટા પાડી લીધા ઠીચકાઉ हेलो फ्रेंड मैं हूँ कपूर बहुत तड़का है तो भी मैंने कोट पहरा है ही પછી તો દીવાર ઉપર મસ્ત પેન્ટિંગ દોરી છે ઓ બાકી પેન્ટરને ધન્યવાદ દેવો પડે જમાવટ પાડી દીધી પછી તો દેખાઈ જાય મિની રેલવે ના પાટા ભાઈ આમાં રેલવે હાલતી લાગે છે હા પછી તો જોઈ લીધી દુનિયાની મોટી ચેસ માણસોના મગજ 7મા આસમાને પોગી ગયા છે કારણ કે જોવો તો ખરા વૃક્ષમાંથી આવું પેન્ટિંગ એટલી કળા કેવી છે આની જોવો બનાવ્યું બગલો બનાવ્યો છે ને ભમોડો બનાવ્યો છે ને આ તો કઈક હંસ જેવું લાગે છે મોરલા જેવું પછી તો દેખાઈ ગઈ બોટ મને જેમ થયું લેન જવું બોટ લઈને ઓલા કાંઠે પણ મારી હિંમત નથી હાલતી આવડું મોટું પતંગ ગયું પણ આ હલતું નથી ને પાંખું નથી થતી કોઈ હેઠે ફેવિકિક છાંટાડી દીધી લાગે ઘડીક જોઈ લીધી ટીવી એટલે જેઠાલાલ કરો ને ભલા માણસો આવું શું કરો હો આવી ગઈ મિની ટ્રેન ક્યાર ની રાહ જોતો તો લે મેં કીધું જોઈ તો છે જ તે પણ આવી ગઈ અને જોવો બધા કેવા અંદર બેઠા છે એના હોના બાળકો લઈને એટલે પણ આ તો પ્રવાસી લાગે છે નિશાળિયા લાગે છે હા એ જ છે હલો કેમ છો ઓળખો છો મને હું વિડીયો બનાવું એ છું ઓટા પાડામાંથી હું આવે તારે મને ભાળે ને મને ભણતો તો ને એની યાદ આવી ગઈ હું આવી રીતના બેહીને જાતો હતો પછી તો છેલ્લે આ 3 મિયાળિયા કેવા બેઠા હા મધી મોજ તો તમારા જ છે પછી બે ગયો મિની પ્લેનમાં મારે જવું છે અટલ બ્રિજ પણ અહીંયા ટ્રાફિક થઈ ગયું મને લાગી ગઈ ભૂખ અને મેન્યુ જોઈને તો હું ગાંડો થઈ ગયો મેં કીધું દાળ બાટી આવવા જોઈએ કે એવું અહીં ન હોય તો અમે ગાવા જો સણા શાક ને રોટલો આવી ગયું આપણું છોલે કુલચે તમને એમ થશે અડધું કુલચું ભાંગેલું ચીમશે એટલે પણ હું જ ખાઈ ગયો છું અને છાશ પણ આને લઈ લીધી છે છાશ ના 30 રૂપિયા છે અમારા ગામડામાં મફત છાશ મળે ગ્લાસ ના ભાવ લઈ લીધા અને આવી ગયો રિવર ફ્રન્ટ ફ્લાવર પ્રેન્ક નહીં પાર્ક એ જે બધા કે છે ને અટલ બ્રિજ બહુ બધાના ફોટા આવે ને આ ઈ જ અટલ બ્રિજ જો પેલા મેં કુછ સાઈડ માંથી છે ને આખો પુલ તમને દેખાડી દો જોઈ લેજો પુલ ઠેઠ સુધી અને પછી અંદર જવું છે ટિકિટ વસૂલ કર્યું કે નહીં 50 રૂપિયા બધો જોઈ લેવાનો અને હવે જોવો પુલ ની અંદર નો નજારો
એટલે હવે મફતમાં તમને દેખાડે કોણ, જોઈ લેજો. પછી તો હાલવા માંડ્યો. આ અંદર જોઈને મેં જોયું તો આ પતંગ જેવું શું છે, મારા ત્યાં ફોટો પડો પણ કોને કેવું, હું તો એકલો આવ્યો. બાકી ડિઝાઇનમાં કઈ ખામી નથી રાખ્યો, એક નંબર ડિઝાઇનિંગ પુલ બનાવ્યો છે આ. અને અહીંયાથી નદીનો નજારો પણ એકદમ મસ્ત આવે છે હો, જોવો તમને દેખાડું. પછી તો થયું મેં ફોટા નો પાડત કઈ નહીં, હું આમથી આમ કેમેરો કરું તો ફોન હામો ચાલીને એકલો હાલવા માંડ્યો, કોઈ હારે નથી આવ્યું. હાલતો આગળ આવ્યું ને તો અહીંયા ઝાડવા અંદર આવી ગયા. સમોસા ને પકોડા ને પીઝા ને એવું બાળ્યો ને તો ઉભો રહી ગયો, કારણ કે ખાવાનું મન થઈ ગયું પણ ભાવ બહુ ટાઈટ પડ્યા. પછી લબાસા લઈને હાલવા માંડ્યો હું તો. તોય ભાઈ થોડોક આગો આવ્યો ને તોય મને એમથી લેને એક વિડીયો હજી ઉતારવા દે ને થોડોક આગેથી. નદીમાં સરસ મજાનું કામ થતું હતું, કચરો કાઢવાનું મશીન, જોવો કેવા ટેકનોલોજી આવી ગઈ. પછી તો વાનર રાજાના દર્શન થઈ ગયા, ચડી ગયા એ તો ટીસી ઉપર, અને બીજા વાનર રાજા છે પતરા ઉપર, અને છેલ્લે હતો નીની આવતો છે પતંગ હોટલ ની બાજુમાં. જો પતંગ હોટલ તમને નજીકથી દેખાડી દો ને આ છે એન્ટ્રી ગેટ, અને પાછો બે ગયો ટ્રેનમાં, અને હવે જઉં છું ઘરે. તો આ વિડીયોમાં એટલું જ હતું, અને લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા રહેજો, કારણ કે વિડીયો ઉતારી મારો હાથ દુખાવા માંડ્યો.